કાલથી તમને કોઈ જય બોલવાનું નહીં કે બોલીએ બાલકૃષ્ણ. મને તો ચિંતા થાય છે, હું ગયા પછી તમે હજી આનંદ કરવાના છો, યજ્ઞ કરશો, પાછા સાંજે જમશો, ત્યારે એકાદો કોળીઓ મારા નામથી પણ ખાઈ લેજો. એટલે બધા ખાશે તો એવી રીતના પાછું ઘટે નહીં. દીપકભાઈ બોલો ગોવર્ધન. ઓકે, કાલે કંઈક જમણવાર ને એવું બધું હતું, મને કહેતા હતા તમારા તરફથી તો કાલનું કંઈક લખાયું હતું ને આપણે કોના નામથી, તો મારે આપવાના જ બાકી. હા હો, નહીંતર કહી દેજો અત્યારે. અમે એકવાર મુંબઈ પહોંચ્યા પછી તો અમારા બેગમાંથી નીકળશે નહીં. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા. ભગવાનની સુંદર ભક્તિ કરે સુશીલા દેવી સુદામા પોતાના બાળકો હરિભજન કરતા કરતા. એટલે ભગવાન એકાદ દુઃખ આપે તો ભગવાનની કૃપા માનજો. પૂર્ણ સંસારમાં સુખ કોઈને મળતું નથી અને પૂર્ણ દુઃખી પણ કોઈ હોતો નથી. પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરી મહારાજ કહેતા કે સંસાર કોઈને પૂરો મળતો નથી અને ઈશ્વર કોઈને અધૂરો મળતો નથી. ઈશ્વર મળે છે ત્યારે પૂરો મળે છે અને સંસાર મળે ત્યારે અધૂરો જ મળવાનો. એટલે મધુરો એને બનાવવો હોય તો એમાં થોડુંક સત્સંગ, થોડીક સેવા, થોડુંક સ્મરણ અને થોડાક ભગવદીઓના સંસર્ગમાં રહેશું. આપણું આ ગ્રહસ્થ આશ્રમ ધન્ય બની જશે. આવી રીતના ગ્રહસ્થ આશ્રમમાં સુશીલા દેવી રોજ પોતાના સ્વામીનાથ વાત કરે. દ્વારકાધીશ આવા છે, દ્વારકાધીશ બહુ ભક્તવત્સલ છે, મોટા રાજા છે. અને છેલ્લે સૂતી વખતે એટલું બોલે, એ દ્વારકાધીશ છે ને એ મારી સાથે ભણતા હતા. આમ છેલ્લે બોલે અને તે સમયે સુશીલા દેવી સજલ નૈના, એ આટલા મોટા રાજા અને તમે આટલા દરિદ્ર, જાઓ એને ત્યાં જઈ અને થોડું માંગ્યા હો. અને એના કરતાં ડબલ સુદામા રડે, સુશીલા મેં જીવનભર એક સંકલ્પ કર્યો, અયાચક વૃત્તિ. સવારે જેટલા તાંડુલ સીધામાં આવ્યા હોય, લોટ આવ્યા હોય, એને સાંજ સૂર્યાસ્ત પહેલાં વાપરી નાખવાનો. ઘરમાં સંગ્રહ કરવા દેતા નથી. બીજે દિવસે આવશે તો ખાઈશું, નહીંતર હરિનું ભજન વધારે કરશું. અરે રે સુશીલા, ભગવાને બીજાને તો બધી મહિનામાં 2 એકાદશી આપે છે, પરંતુ આપણને તો 28 દિવસ એકાદશી આપે છે. બોલો વલ્લભા. દુઃખમાં પણ તમે સુખ શોધી શકશો કે આ સુખ છે, નહીંતર દુઃખી દુઃખે. આમ કરતાં કરતાં કોઈએ કહ્યું કે ભગવાન દુઃખ મળે ત્યારે દુઃખ જાય સી રીતે, સુખ મળે સી રીતે, ભગવાનનું ચરણ મળે સી રીતે. તે સમયે બ્રજમાં એક સંત બોલે કે પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે દુઃખ જાય, पाप करे सुख होत है, इसलिए पाप करो सब कोई. મહાત્મા ચરમસીમાના. અને એ આવું બોલે તો સામેના ધનવાન શેઠે કહ્યું, મહાત્મા એ ક્યાં બોલ રહે? તો કે સહી બોલ રહા હું. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોત, પાપ કરે દુઃખ જાત है, इसीलिए पाप करो सब कोई. કહ્યું ऐसा? તો કે હા, मैं बोलता हूँ उसको बरोबर सुन. તો એના માટે કહે છે પકરે, પા એટલે ચરણ, પકરે એટલે પકડે, એના દુઃખ જાય છે. બોલો ગોવર્ધન. પાપ બે ભેગું નહીં રાખવાનું. પકરે પ્રભુજી મિલે, ભગવાનના ચરણ પકડવાથી પ્રભુ મળે છે. પકરે દુઃખ જાત હે, એ ચરણ પકડી જ રાખવાનું તો દુઃખ જતું રહેશે. પકરે સુખ હોત હે, એટલા માટે સુખ પણ મળશે. ઇસીલિए પાપ કરો સબ કોઈ. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. તો એવા સુંદર વોટ્સઅપમાં એવા મેસેજ આપતા હોય ને, તો એમાં કહે કે સગા તારે છે ને સગાઈ મારે છે, સગા તારે છે ને સગાઈ મારે છે. એમ બે જુદા પાડશો ને એટલે થોડુંક ખબર પડશે. સગા છે એ મારે પણ છે ને તારે પણ છે, એટલે તારે પણ ને મારે પણ. બોલો ગોવર્ધન. સગા
તારે પણ છે અને મારે પણ છે. સગા જ મારશે. હંમેશા કોણે માર્યું? તો કે મોટા ભાઈએ 2 ચોડી દીધી. છતાંય પણ તે અવસરે કે એનો ધર્મ નિભાવે, મારે મારો ધર્મ નિભાવવાનો. આમ કરતાં સુદામાના દિવ્ય ચરિત્ર કયા છે. સુદામા હવે વિચાર કરે. એકવાર સુશીલા દેવીએ કહ્યું, કંઈ માંગતા નહીં, પણ એકવાર જઈ આવો તો ખરા. અને સુદામાના સુંદર હૃદયમાં આ વાત ગમી ગઈ અને કહેવા લાગ્યા, યમ હિ પરમો લાભો ઉત્તમ શ્લોક દર્શનમ. આ જ મોટો લાભ છે. ઉત્તમ શ્લોક પ્રભુના મને દર્શન થશે. અરે સુશીલા, मेरे प्रभु तो शादीशुदा है, उसके उधर बालक भी होंगे. वो कहेंगे चाचा ए क्या लाए? तो કંઈક તો લઈ જવું પડશે. કહ્યું કે કંઈ ઘરમાં નથી. અને તે સમયે ચતુરો મુષ્ટિન યાચયિત્વા, જે ચોખા છે એ 4 જગ્યાએ સુશીલા દેવી લઈ આવ્યા. બધા જ ગામના લોકો કે સુશીલા દેવી ક્યારેય નહીં, આજે પહેલી વાર માંગવા આવ્યા અને મુઠ્ઠી ભરીને 4 મુઠ્ઠી લઈ જાઓ, 4 કિલો લઈ જાઓ, 4 ગુણી લઈ જાઓ. तो कि नहीं, मेरे घर वाले हैं ने बहुत बहुत भोले हैं, लेकिन भगवान तो बहुत समझदार है. 4 जगह का चावल एक मुट्ठी में आ जाएगा तो ठाकुर जी सोचेंगे एक सरीखा तांडुल भी किसके घर में है नहीं, कितनी गरीबाई होगी. आम करीने ठाकुर जी ने समझावा माटे 4 घरना तांडुल लई आव्या. एक कपड़ा में बांधता नहीं, 5-7 एवं सुंदर वस्त्र ने भेगा कर्या, पोटकी बनावी અને જે લેરિયાના વસ્ત્ર આવે સુદામાના ભાવના આજે પણ ઠાકોરજી એક રંગ નહીં એમ 7 નાના નાના રૂમાલ લીધા. એની માનમાન કરતાં એક પોટકી તૈયાર કરી અને સુંદર મજાની એક લાકડી લીધી. સુદામા ચાલે છે અને સુંદર ભાવથી ગાઈએ, ઓ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. રે એના મનનો મહેરામણ છલકાય છે. 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 રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની ખામી. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનનો ખામી. તમારા મિત્ર દ્વારિકાના નાથ છે રે. તમારા મિત્ર દ્વારિકાના નાથ છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. ઢંગથી પરખી જશે તમને જોઈને રાજી થશે. ઘણું આપશે લક્ષ્મીજીનો નાથ છે રે. હે ઘણું આપશે લક્ષ્મીજીનો નાથ છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. પૌવાની પોટકી જ્યેષ્ઠિકાએ લટકી. મનમાં મનમોહનને મળવાની છટકી. હવે ભાવ વિભોર બની જાય છે રે. સુદામા ભાવ વિભોર બની જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનનો મહેરામણ મલકાય છે રે. એના મનનો મહેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં, સુદામાજી દ્વારિકામાં, સુદામાજી દ્વારિકામાં જાય છે.
દ્વારિકાધીશ કી. ભગવાનના માર્ગે ચાલશું તો શક્તિ મળશે, ભક્તિ મળશે, અનુરક્તિ મળશે. પરંતુ એકવાર ચાલીશું. ઘણા મુંબઈથી આવતા વખતે કે અમારાથી ચલાય નહીં, ગોઠણ ભરાઈ જાય. પણ અહીંયા તો ક્યાંથી શક્તિ મળી જાય છે? આપણે બધા પ્રમાણભૂત છે. સોફા ઉપર બેઠા પછી મુંબઈમાં ઊભા થતા નથી ઘણા માજી. બોલો ગિરિરાજ. મંગળામાં આવે, મને કે આવું છે પણ પગ બહુ. મેં કીધું ગંગાજીમાં બોડશો ને એટલે બધું બરોબર થઈ જશે. અને અહીંયા તો મારી પહેલાં દોડતા દોડતા પહોંચી જાય છે. એમાંય ઘણીવાર તો કંઈક પ્રસાદ વેચાતો હોય અથવા તો ગરમા ગરમ કંઈક હોય તો ડીશ લઈને એવા માજીઓ ભાગે છે. મને જોઈને આનંદ થાય કે આ 25-30 વર્ષના નથી કરતા, એટલા 17 વર્ષના નથી કરતા, એટલા 70 વર્ષના માજીમાં શક્તિ ક્યાં આવે? તો કાં તો વ્રજભૂમિમાં શક્તિ આવી જાય, કાં તો નાથદ્વારામાં જ્યારે દર્શન કરવા જાય ને ત્યારે એવા વિહોણા લઈને ઊભા હોય. અને જ્યારે ત્યાં જાય પછી તો એટલે દર્શન માટે આમ માનમાં હાથ કરે. એટલે બોલો વલ્લભ. તો આ શક્તિ, ભક્તિ, અનુરક્તિ ક્યાંથી આવે? તો કે આ તીર્થના વાઇબ્રેશન ભૂમિના છે. અમુક ભૂમિમાં જશો ને તો તમારું શરીર ચાલવા લાગશે. તમે જે કંઈ નહીં વિચાર કર્યા હોય એવા વિચાર આવશે. સ્ટોર કરેલા આશીર્વાદ લઈ અને બાળકો ગમે તેવા છે તો એનું અભ્યુદય વાંચવાનું. નથી રાખતા તોય રાખે છે, તો પણ વિદેશ છે તો પણ અહીંયા છે તો પણ. કારણ કે કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી. ઘણા અહીંયા એવા આવ્યા હતા, મને કાલે કહેતા હતા હવે અમે બધું છોડી દીધું, બહુ દુઃખી થયા, બહુ આ કર્યા, પણ તમારા કથાથી એક જ નિચોડ નીકળ્યો છે. ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનને ભૂલવાનું નહીં, પકડી જ રાખવાના. એટલે ઠાકોરજી કહેશે હવે તો મારે આનો ઉદ્ધાર કરવો જ રહ્યો. એમ તમે હું સંસારમાં છીએ, નાના મોટી વેદના, નાના મોટા પ્રસંગોમાં કંઈક ને કંઈક થવાનું. પરંતુ તે સમયે તમારે મારે એટલું વિચારવાનું હું તો પ્રભુનો છું અને મારા ધ્યાનમાં પ્રભુ રાખે અને હું પ્રભુના ધ્યાનમાં રહીશ ને તો મને બધું જ પ્રાપ્ત થવાનું. આમ કરતાં કરતાં સુદામા ભગવાનના માર્ગે નીકળ્યા છે. એક એક લાકડીના ટેકે થોડું ચાલ્યા. ત્યાં તો સાયંકાલ થઈ. સુદામા બધું જ ભૂલે પણ ત્રિકાલ સંધ્યા ક્યારેય ભૂલ્યા નથી. બ્રાહ્મણનો દેહ મળ્યો હોય અને પછી જ્યારે કર્મથી બ્રાહ્મણ હોઈએ, ધર્મથી બ્રાહ્મણ હોઈએ તો સૂર્યોપસ્થાન ક્યારેય ભૂલવું નહીં. ઘણીવાર રેલવે સ્ટેશનમાં આપણે સંધ્યા કરે તો પણ ભગવાન આપણું એક્સેપ્ટ કરી લે. પાશ્ચાત્ય ભૂમિના લોકો કેટલું પોતાના ધર્મને માને અને જ્યારે યહૂદી ધર્મવાળા પોતપોતાના નમાજ પડે તો પોતાના ક્યાંય ને ક્યાંય ગોઠવી લે. એમ આપણા ઠાકોરજી આપણી જાપીજીમાં જ હોય. ઘણા કે પધરાવી જઈએ તો કેમ? મેં કીધું પધરાવી જ જવાના, કારણ કે આપણા ઠાકોરજી આપણી સાથે જ હોવા જોઈએ. કારણ કે આપણે જે વ્યવસ્થા કરીએ એમાં ઠાકોરજી પાછા થોડા પોતાની વ્યવસ્થા કરી લે. ભગવાનના ભાવ સાથે સુદામા પ્રસ્થાન કરે. સૂર્યોપસ્થાન વિધિનો સમય થયો. ત્યાં ઝોલું આવી ગયું, પોઢી ગયા. ભગવાન આજે સૂતા નથી. વિચાર કરે મારા માર્ગે મારો સુદામા નીકળ્યો છે. અને ત્યાંથી માયાવી સ્વરૂપે ઉઠાવી અને ગોમતીજીના નદી ઉપર પોઢાડી દીધા. બીજે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા. 4-5 બાળકો અને કહેવા લાગ્યા એ कौन सी नगरी है भैया, ये कौन सी नगरी है? कही ये द्वारका नगरी है. इधर का कौन राजा है? तो कि द्वारकाधीश है. अरे रे वाह वाह, मैं द्वारका में आ गया. ગોમતીજીમાં સ્નાન કરી મહારાજીમાં એટલું મન લાગી ગયું. 12:30-1 વાગી ગયો. અને તે સમયે જ્યારે આંખ ખોલી તો બપોરનો સમય. રુદામાં કહે ચાલ હવે મિત્રને મળી આવો. એમ કરતાં કરતાં જાય. દ્વારપાલો રોકે. કહ્યું અભી મિલેંગે નહીં, અનવસર દશા में प्रभु है. તો कैसे मिले प्रभु? અને સુદામાની અરજ સાંભળતા નથી કોઈ. કહ્યું કે દ્વારકાધીશે કહ્યું કોઈ બ્રાહ્મણ આવે તો જમાડજો. હીરા, માણેક, ઝવેરાત બ્રાહ્મણો ભગવાનને બહુ પ્રિય છે. બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિય. વિષ્ણુ સહસ્ર. કારણ કે ભગવાન કેમ પ્રિય? તો કે અમે ભગવાનના બધા સેલ્સમેન છીએ. બોલો ગિરિરાજ.
જેમ આપણી ફેક્ટરી ચાલતી હોય, સેલ્સમેન વધારે ને વધારે ઓર્ડર લાવે તો એ સેલ્સમેનની સેલેરી વધારી દઈએ ને, એમ તમને ભગવાન ગમતા ન હોય તો અમે એટલા જડબે સલાડ ભગવાન પધરાવી દઈએ એટલે ભગવાન બધાને ગમતા થઈ જાય. ઘરે તો ક્યારેય જ માથું પણ ન હલાવે, તાલી તો પાડે જ નહીં, જય તો બોલે જ નહીં. એને બધાને બ્રાહ્મણો આવી અને શું કરે તો કે આ બધું કરીએ છીએ એટલે ભગવાનના આપણે પાર્ષદો કહેવાય. એમ સુદામા ઉપર સહજ પ્રીતિ અને ભગવાન પોતે આજે મળતા નથી તો બ્રાહ્મણોને કહ્યું જે જોઈએ તે આપી દેવાનું. પણ આ બ્રાહ્મણ કંઈ અકિંચન છે, કહ્યું મારે અંદર જવું છે કોઈ પણ જીતે, કહ્યું અત્યારે અંદર જવાની છૂટ છે પણ ભગવાનના જે ફેમિલી રિલેશનમાં કંઈ થતા હોય તો જવા મળે. કહ્યું હા હું ભગવાનનો રિલેટિવ છું, કઈ રીતે? દ્વારપાલને તો વધારે પારો ચડે. કહ્યું બોલો બતાવો. એમ તો બધા જ કહે છે અમારા ભગવાન, ઓહો અમારે ને એને તો બહુ ગાઢ મિત્રતા, અમારે તો ક્લોઝ છે એકદમ, બોલો ગિરિરાજ. એમ કરી અને અંદર જાય પરંતુ દ્વારપાલો ના પાડે. પહેલે મહાત્માજી બતાના પડેગા ક્યાં સંબંધ હે? કહ્યું ભગવાન દ્વારકાધીશ મેરે સાઢુ ભાઈ હે, બોલો વલ્લભાધીશ કી. તો કે હા કઈ રીતે સાઢુભાઈ? તો કે સમુદ્ર મંથન થયું, એમાંથી લક્ષ્મીજી નીકળ્યા, એણે માળાજી દ્વારકાધીશને પધરાવી, એની નાની બેન દરિદ્રતા નીકળી, એણે મને માળા પહેરાવી, એટલે ભગવાનના સાઢુભાઈ થઈ ગયા. આમ કરતાં કરતાં द्वारपाल के हाँ लगता तो है थोड़ा सा ब्रह्म तेज बहुत है, जिसके जीभ में सरस्वती के अलावा भगवान के अलावा किसी का नाम नहीं है, उसको और एक तेज मिलता है, उसका नाम है वाणी का तेज। मुख में तेज हो तो बहुत सारू, कपाल में तारू हो तो सारू, परंतु वाणीनु तेज ए महान तेज है। जेवी तेवी वाणी बोलीए नहीं, कबीर तो आपने समझावे, ऐसी वाणी बोलिए, ऐसी वाणी बोलिए, मन का आपा खोय, मन का आपा खोय, औरन को शीतल करे और खुद भी शीतल होय कबीरा, खुद भी शीतल होय रे भैया, खुद भी शीतल होय। पूरा जो देखन में चला, बुरा न मिलिया को, खोजा जब दिल आपका तो मुझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई। कबीरा कबीरा का कहे जा जमुना के तीर, एक एक गोपी प्रेम में बहत कबीरा अपार कबीरा, बहत कबीर अपार। कबीरनी साखी महाप्रभुजीनी साखी राखवी होय तो आई एम रेडी, बोलो गिरिराज। हाँ, तो आवा सुंदर मजाना भावथी वाणी उपर बधो ज आधार रहेलो छे। घणानी वाणी एवी होय तो ग्लास भरेलो पाणीनो पीवडावવાની ઈચ્છા न थाय કે આને નથી આપો, ઢોળી નાખો, બોલો ગોવર્ધન। અને ઘણીવાર કંઈ ન પીવડાવવાનું હોય તો કે નહીં પાણી તો પીતા જાઓ, આટલી વાણી સરસ છે, એટલે વાણી ઉપર આધાર રહેલો છે। અહીંયા પણ સુદામાને કહેવામાં આવ્યું છે કે તમે કોણ છો? તો કે એના સાઢુભાઈ થાઉં છું। દ્વારપાલો ગયા, દ્વારકેશ કી જય હો। દ્વારકાધીશ સોનાના હિંડોળા ઉપર હિચકતા, સુંદર મજાના દુપટ્ટા અને સુંદર મજાની રાણીઓ પંખો કરે એ સમયે સુદામાની વધામણી લઈને આવ્યા। આજે ભગવાન આરોગવા માટે 2 વાર કીધું, 4 વાર કીધું, प्रभु ચાલો अभी भोजन करने के लिए। प्रभु આજે વિચાર કરે અને તે સમયે આટલા વાગ્યા હશે અને સુદામાને સુંદર મજાની વધાઈ લઈને આવે। તે સમયે કહ્યું કે મહારાજ એક કિંચન બ્રાહ્મણ આયા હે।
दोपहर से बाद बार बार करते हैं, कहते हैं प्रभु को मिलना है, प्रभु को मिलना है। हमने बोला स्वर्ण चाहिए, हीरा माणिक जवेरात जो चाहिए वो ले जाओ, लेकिन वो बोलता है मेरे को मिलने के अलावा कुछ नहीं चाहिए। क्या नाम है? प्रभु ने बोला तो भगवान ना पार्षद बोले सुदामा शू बोलिया त्यारे भगवान ऊभा थया, દા બોલ્યા 56 સીડી ચડી અને ઉતરીને આવી ગયા, અને માં બોલ્યા ત્યારે જેમ માં બાળકને ભેટે એમ સુદામાને ભેટી લીધું. બોલીએ દ્વારિકાધીશ કી જય. ભગવાનને આવવામાં વાર લાગતી નથી. ઊભા થયા 56 સીડી. પ્રભુ બે વસ્તુથી ક્યાંય પણ બહાર જાય નહીં, ધારણ કરે પાદુકા અને પોતાનો દુપટ્ટો. આજે દુપટ્ટો પણ નથી, પાદુકા પણ નથી. બેયના માટે ભગવાન પોતે ઊભા થઈ દોડવા લાગ્યા, અને માં બોલ્યા ત્યારે તો સુદામાને ભેટી ઊંચા કરવા. અરે સુદામા, बिल्कुल तुम तो ऐसे पतले दुबले पतले हो गए हो, क्या खाने को नहीं मेरी भाभी देती है? બધું કોની ઉપર આવે તો કે ભાભી ઉપર આવે. આમ ઘણાને ઘીના ડબ્બામાં બોળી રાખો તો આવા ને આવા હોય. બોલો ગિરિરાજ. પછી ઘણાને કહીએ કે બેન તો આટલા બધા છે, તો કે આપણને તો અમુક મર્યાદામાં મળે ને. ઘીનો ડબ્બો એના હાથમાં હોય, એની રોટલીમાં જેટલું ચોપડવું હોય એટલું ચોપડે, પરંતુ આપણને તો અડધી ચમચી જ મળે. બોલો ગિરિરાજ. આમ કરતાં કરતાં ભાભી ઉપર સવાર થયા અને ભગવાન સુદામાને પોતે તેડી અને પોતાનો જ્યાં હિંડોળો એની ઉપર સુદામાને પધરાવ્યા. આ બધું રાણીઓ જોવે. કયું અમારા ઘરવાળા 50% તો પાગલ હતા અને આજે 100% થઈ ગયા. બોલો વલ્લભા. એને તો બીજા કોઈ મળે નહીં. આટલું તો મારા પિતાશ્રી આવ્યા ત્યારે કંઈ આવું દોડતા નહોતા. એને પોતાના બાપાજી યાદ આવ્યા, એમાં દોડવો જોયા. એની પાછળ ઘણા તો એવા સસુર ઘેલા હોય, પપ્પા પપ્પા આઈસ્ક્રીમ પીગળતી હોય એમ પીગળવા લાગે. એને રાખવો જ જોઈએ. બિલો ગિરિરાજ ધરણ કી. પણ એની સાથે સાથે આપણા પણ પપ્પા છે એનું પણ એટલું જ જતન કરવાનું. બે પક્ષ છે. ઘણીવાર કન્યા વિદાય થાય ને પછી બધા રડવા લાગે. મેં કીધું કેમ આટલું બધું? તો કે આજે તો અપસેટ થાય જ ને મહારાજ, જો ને આ ઘર છોડી. મેં કીધું નહીં, આજથી તમને એક સેટ છે બીજો મળવાનો છે. અહીંયા પપ્પા હતા ત્યાં પપ્પાજી છે, અહીંયા મમ્મી હતા ત્યાં મમ્મીજી છે, અહીંયા મામા હતા ત્યાં મામાજી છે, અહીંયા સુંદર મજાની બેન હતી ત્યાં નણંદબા છે. એમ કરતાં કરતાં તમારે આજે અપસેટ નહીં થવાનું, હવે તમારે વેલસેટ થઈ જવાનું. અને બધા પહેલાં તો બહુ રડતા હતા. મેં ઘણા ગામડામાં પરણાવ્યા છે. ભેટી ભેટી ન રડતી હોય તો એને ઘણા તો રડાવે. શું કામ રડે? શું એટલે બોલી નડતી રડતી, તો કે રડવું જ પડે આજ તો. આમ બધા રડતા હોય. પછી એક દાદા આગળ નાનો છોકરો ગયો, કહે પપ્પા પપ્પા બધા રડે છે, ઓલા વરરાજા નથી રડતા. હે ભગવાન, એક એક કાલથી એનો વારો છે. બોલો કે રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા. સુદામાને પોતાના રાજ સિંહાસન ઉપર પધરાવ્યા. ચરણ પ્રક્ષાલન માટે રાણીઓને વિનંતી કરે, જાઓ સ્વર્ણમયી બાજોટ લઈ આવો, પરાત લઈ આવો, જલ લઈ આવો, સુગંધી દ્રવ્ય લઈ આવો. અને આ બધું ગોતવા જાય રાણીઓ. ત્યાર પહેલાં બાજોઠ આવ્યો, પરાત આવી. કહ્યું કે મારા સુદામાના ચરણમાં તો બહુ કંટક પેસેલા છે, કાંટાઓ પેસેલા છે, જાઓ સોય લઈ આવો જલ્દી. એક તો રાણીએ પોતાના પર્સમાંથી સોની નોટ કાઢીને કહ્યું આ સો જોઈએ? તો કે નહીં, ઓલી સોય જોઈએ છે. બોલો ગોવર્ધન. આપણા બધાના પર્સમાં 100-100ની નોટો બહુ હોય, પણ ક્યારેક સોય લઈ અને ભગવાનના માટે ફૂલની સેવા કરજો, તો તમારા અને મારા ચરણમાં જે દરિદ્રતાના દુઃખના કાંટા છે ને એ સોય દ્વારા આપણા ઠાકોરજી કાઢી દેશે. ફૂલની પથારીમાં ઠાકોરજી રાખશે, પણ પોતાના ચરણમાં રહેલા કાંટા ભક્તના હશે તો સોય શોધવામાં બહુ વિલંબ થયો. અને તે સમયે દ્વારકાનાથ
શ્રીજા બાવા એવી પોતાના શ્રીચરણમાં પોતાના ચરણ લીધા સુદામાના અને દાંતથી એ કાંટો કાઢવા જાય. પત્રાણીઓએ કહ્યું, ક્યાં કર રહે હો સ્વામીનાથ? કહ્યું કે મારો મિત્ર છે, એના ચરણમાં આટલી બધી દરિદ્રતાના કાંટા પેસી ગયા છે, ભગવાન એક એક આજે કાઢી રહ્યા છે. અને એ કાઢતા કાઢતા બહુ જલ આપતા વાર લાગી અને કોઈક કવિ બહુ કરુણ ગાય, દેખી સુદામા કે દિન દશા હો, દેખી સુદામા કે દિન દશા હો, દેખી સુદામા કે દિન દશા હો, દેખી સુદામા કે દિન દશા કરુણા કર કે કરુણા નિધિ રોયે, કરુણા કર કે કરુણા નિધિ રોયે. પાણી પરાત કો છુયો નહીં જબ, પાણી પરાત કો છુયો નહીં તબ નૈનન કે જલ સુપદ ધોયે, નૈનન કે જલ સુપદ ધોયે, નૈનન કે જલ સુપદ ધોયે, નૈનન કે જલ સુપગ ધોયે. સુદામા જે વિચાર કરે, અરે લાલા ક્યાં કર રહે હો? મેં નીચે બેઠું, તું ઇધર આ જાઓ. કહ્યું તમે મારે ઘેર આવ્યા, હું કહું એમ જ કરવું પડશે. બોલો ગિરિરાજ. અરે રે, આ મોટો કાળિયો થયો. મને એમ કે હવે તો દ્રવીભૂત થયો. આ તો જેમ પ્રજાજનો ઉપર રોપ કરે મારી ઉપર એ રૂવાબ કરી રહ્યો છે. ભગવાને આની લક્ષ્મી ક્યાં આપી દીધી? ઘણીવાર આપણને થાય આને કેમ આટલો પૈસાદાર, પણ તો દોલત કહેવામાં આવે ત્યારે એક લાત મારે એટલે એટલા સ્ટ્રેટ થઈ જાય, અને જાય ત્યારે પાછળથી લક્ષ્મીજી પાટો મારે એટલે પાછળથી પણ પાટું મારે, આગળથી પણ પ્રહાર કરે. ઇસીલિए इसको દોલાત બોલતે, દોલત. બોલો ગિરિરાજ. એટલે જ્યારે બહુ પૈસો આવ્યો હોય ત્યારે બહુ નમ્ર બનવાની જરૂર છે. ભગવાન સુંદર મજાના સુદામાને એક એક આખ્યાન સમજાવે અને સુદામાને સ્નાન કરાવ્યું. વસ્ત્ર દ્વારકાધીશે પોતાના સુંદર મજાના સોનેરી કોરના સાચી જરીના વસ્ત્રો આજે આપણે પહેરીને આટલા રૂપાળા લાગીએ તો ભગવાનના કેટલા સુંદર મજાના વસ્ત્રો, એવા વસ્ત્ર પહેરાવ્યા, તૈયાર કર્યા, સુગંધી દ્રવ્યોથી સ્નાન કરાવ્યું. ઘણાના બાથરૂમમાં જઈએ હાથ ધોવા તો ઉપરનો ફુવારો ચાલુ થાય તો નાઈને બહાર નીકળીએ. એટલે ઘણા બ્રાહ્મણોને હું લઈ જાઉં, પછી કહે કે ટુવાલ આપો. મેં કીધું હાથ ધોવા ગયો એમાં ટુવાલ નેપકિન જોઈએ, તો કે મારાથી ભૂલમાં ફુવારો ચાલુ થઈ ગયો. બોલો. અને ઘણા તો પાછા ત્યાં 8-10 શેમ્પૂની બોટલ હોય તો 2 જણા કહે કે અમારા વાળ વહી ગયા. મેં કીધું આવું જોયા વિના કંઈ કોઈનું વાપરતા નહીં. બોલો. હતા એ વયા ગયા, થોડાક હતા. રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, 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 રાધા કૃષ્ણ રાધા. સુદામાને વસ્ત્ર પરિધાન કરાવ્યા. ચાલો સુદામા, भोजन की तैयारी हो गई है. ભગવાનના સુંદર બાજોઠ ઉપર થાળ, કંચન થાળ, હીરા માણેકના તો સુંદર પાત્રો, અને એમાંય સોનેરી વરખવાળા, રૂપેરી વરખવાળા મિષ્ટાન પીરસાયા છે. એક સુંદર મોજાનો પાટલો, એની ઉપર સુદામાને બેસાડ્યા. આજુબાજુમાં 2 પડઘા, એમાં સુંદર સોનાની જારીજી, એક રૂપાની સુંદર જારીજી, એમાં બધા જુદા જુદા પ્રકારના જલ તૈયાર રાખ્યા છે. અને તે સમયે આપણને ભગવાન સુંદર સમજાવે કે બહુ સંપત્તિ વધે પછી ડિસિપ્લિનથી જમવાનું. બોલો ગિરિરાજ. નહીંતર એ જ ભગવાન હતા. ગઈકાલે દોણીમાંથી ડાયરેક્ટ દોણી મોઢે માંડી હતી, અને એ શ્રીરામ નામનો સખાનું એસો દધી હમ કબહુ ન ચાખ્યો, પણ મહેલમાં રહેવા લાગ્યા એટલે ભગવાન ડિસિપ્લિન, ચમચીથી જમે. ભગવાન પોતે થોડું થોડું જમે. આમ કોઈને ત્યાં દિવાળીમાં ગયા હોય સાલ મુબારક તો આખું આપણને સરસ મજાનું આપે તો તે સમયે આમ નહીં લેવાનું, એક જ કાજુ લેવાનું. બોલો ગિરિરાજ. નહીંતર મોટો ભરીએ તો કે ઓહ આણે તો જોયા જ નથી ક્યારે. અમારે ખાવું બહુ હોય પણ ચારેય બાજુ બધા હોય તો પછી અમે અડી લઈએ. બોલો ગિરી. મને આજે જ બધું ઉગે છે ને આજે જ પૂર્ણાહુતિ કરવાની છે. તો કે અત્યાર સુધી કથા જ કરી છે, પણ મને એમ થાય હજી કહી દઉં તો પણ મારી પાછું 3 વાગે નીકળી જવાનું છે. બોલો ગિરિરાજ ધરણ કે
કાલે મને હાથીની સાથે સરખાવ્યો છે તો કે ભાઈ આ હાથી બાંધવા જેવું છે એટલે આણે કર્યું છે એવું બધાએ નિર્મળાબેને વસ્ત્ર આપ્યા. પાછા બધાને એવું ન થઈ જાય કે હવે તો મુખિયાજીને, શાસ્ત્રીજીને, ડૉક્ટર સાહેબને આવું બધું જોશે. જેની જેવી યોગ્યતા, મને એવું કંઈ ન લાગે. એમને ઈચ્છા હતી કે સારા સારા ઉપરણા કરાવવું સારા, પણ કોઈ જાતનું કોઈ બંધનમાં રહેવાનું નથી. આપણે બધા સમાન છીએ. મને અહીંયા આવું તો તમને જોવાનું છે, મારે ક્યાં મારા કપડાં જોવાના છે? હે કે આમ જોઈએ રાખું? હું તો આમ કરું તોય બધા કે ક્યાંથી લાવ્યા છો. અને હમણાં તો મારા શ્રીમતીજીએ કે બધા હાથમાં લઈ લઈને સાડી કહેતા હતા. ઓહો! અને કાલ તો મારી પાઘડી હતી ને, એ દીપકભાઈ પોતે ઓલા થઈ ગયા, આ તો બાંધણીની છે, બાંધણી છે. મેં કીધું મને તો ખબર નહીં, બાંધણીના વસ્ત્ર ઠાકોરજીને ધરું, પણ એ કે આની કિંમત ખબર છે? 15,000થી ચાલુ થાય છે. બોલો ગિરિરાજ. પણ મેં કીધું મેં એક ઘડી આધી ઘડી, એક ઘડી મેં આવું કર્યું હશે ને એટલે મને પાઘડી મળી ગઈ. એક ઘડી જે સારું કરે, 2 ઘડી, અડધી ઘડી એને ભગવાન શું આપે તો કે પાઘડી આપી દે છે. તો આવા સુંદર મજાના તમારે મારે કોઈ ટેન્શન વગરનો વક્તા હોવો જોઈએ. આપણે બધાએ રિલેશન કેવું તો કે નીચે ઉતરીએ એટલે આપણે બધાએ ફેમિલી મેમ્બર છીએ. મને ઘણા કહે તમે આટલા બધા ઓલા છો ને, રાજકોટવાળા બેન જ કહેતા હતા, એની ભારતીબેન કાલે તૈયાર કરવા આવ્યા તો છે કે નહીં? ઊભા થાવ, ઊભા થાવ. અરે વાહ, ઓકે. કાલે આમણે તૈયાર કર્યા હતા. મને કહે કે જાઓ જઈએ ઓલા રૂમમાં કોણ છે? મેં કીધું ઓળખાતા નથી, કોઈ મહેમાન આવ્યા? તો કે તમારા ઘરવાળા જ છે. એટલા બધા શું કહેવાય. મેં કીધું આ ફોટો મને નહીં ગમાવતા. ઘણાના લગ્નમાં હું જાઉં ને પછી 15-20 દિવસ થાય પછી દર્શનમાં આવે. મેં કીધું મેરેજ થયા? તો કે હા. તમે તો આવ્યા હતા? મેં કીધું હું આવ્યો તો કે હા. તો ઓળખા નહીં? મેં કીધું તમે ત્યારે બધું લગાડ્યું હોય ને, એક તો બધું લગાડે અને પાછા તડકે ઊભા રહીએ, મુંબઈની ગરમી, પછી રેગાડા નીકળે છે. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. 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 રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. તો સુદામાની સાથે ભગવાન ભોજન કરે, રાત્રિના મોડે સુધી વાતો કરે. અને તે સમયે પોટકી સુદામા છુપાવે. આટલા વૈભવીને મારા એવા કાચા કાચા તાંડુલ ક્યાં ખવડાવું? લાલાને પેટમાં દુખે એટલે પોતે પોટકી છુપાવવા લાગ્યા. કયું સુદામા, ચણા એકલા ખાઈને તો દરિદ્ર થયા, પણ મમરા શા માટે છુપાવો છો? એમ કરીને ભગવાન પોટકી ખેંચવા લાગ્યા. એક મુઠ્ઠી છોડતાની સાથે એક લોક ભગવાન આપ્યા. બીજી પોટકીની ગાંઠ છૂટાડે, દ્વિજા લોકની સમૃદ્ધિ આપે. આપણે ત્યાં ગોપીનાથજી એના માટે મહાપ્રભુજીએ એક સુંદર મજાનો ગ્રંથ લખ્યો જેનું નામ પુરુષોત્તમ સહસ્ર નામાવલી. ભૂમ્યાનિતેન્દ્ર વૈભવાય નમઃ એવું નામ આવે. ભગવાન કહે છે હું મારા ત્યાં જેટલી સંપત્તિ એના કરતી સવાઈ મારે વૈષ્ણવોને, મારા ભક્તોને હું આપું છું. એમ કરી અને ભગવાન સમૃદ્ધિ પ્રદાન કરવા લાગ્યા. જ્યારે મુઠ્ઠીમાં તાંડુલ લીધા ત્યારે ભગવાન એક શ્લોક બોલે, નન્વત્ર તદુત્પનીતમ મે પરમા પ્રેણનમ સખે તર્પયન્ત્યંગમ મા વિશ્વમ એતે પૃથુકતંડુલા. તર્પયસ્યન્તિ મામંગમ એતે પૃથુકતંડુલાહ. અરે મિત્ર, એ તો બહુ સ્વાદિષ્ટ है, कहाँ से लाया? કયું મારે ઘરના છે. બોલો ગિરિરાજ. આમ કરી બીજી મુઠ્ઠી લીએ, ત્રીજી મુઠ્ઠી લીએ, ત્યાં તો રૂક્મિણી દેવી આવી ગયા. પ્રભુ હમકો ભી પ્રસાદ ચાહીએ. આવું કાચું પાકું જેનું તેનું હું આટલું ધરાવું છું, બધે ના પાડો છું ને બીજે ત્યાં તો મોઢા ફાડી ફાડીને ખાઉં છું. બોલો ગિરિરાજ. એમ કોણ કહે તો કે પોતાની ઘરવાળી કહે. અને તે સમયે લક્ષ્મીજી રૂક્મિણીજીનો હાથ છોડાવવા ભગવાન જાય. રૂક્મિણીજી માલુમ નહીં હે તો કે ના. કોણ છે?
તો કે તમે જે શિશુપાલના ઘરમાં બેસવાના હતા ત્યારે એક બ્રાહ્મણ ચિઠ્ઠી લઈને આવ્યો, એમાં 7 શ્લોક જે તમે મોકલ્યા એ જે બ્રાહ્મણ હતો એ જ આ બ્રાહ્મણ છે, આજે આપવામાં તમે પાછું નહીં વાળતા. બોલો ગિરિરાજ. ઘણાને ત્યાં જઈએ ને પછી કવર ન બનાવ્યા હોય, કેટલાનું બનાવશું, કેટલાનું બનાવશું, કેટલાનું બનાવશું. વૃદ્ધિનું દાન કરે. બીજો દિવસ થયો, સુદામાને મળી આખી રાતની ચર્ચા કરે, સુંદર મજાની બાલ્યકાળની ભગવાન ભૂમિકા યાદ કરે. હે સુદામા, યાદ છે ગુરુ સાંદીપની ઋષિ કેટલા દયાળુ હતા, એમના આપણને ગુરુપત્નીએ કેટલો પ્રેમ કર્યો છે. જ્યાં એ વિદ્યાભ્યાસ કરેલો હોય એ મિત્રતા ક્યારેય ભૂલાતી નથી. ફ્રેન્ડશીપ જે બાલ્યકાળમાં હોય એટલે એને લંગોટિયા કહેવામાં આવે. બાલકાલથી જ એકબીજા બાલ મંદિરથી ભણતા હોય અને પછી બહુ મોટા થઈએ પછી જે મળે તો આખો બાલ્યકાળને યાદ કરે, ભગવાન યાદ કરે. મારા સુદામા એકલા અહીંયા મજા કરે અને ઘરના બાળકો ભૂખે રહીએ, ભગવાનથી કોળિયો ગ્રાસ ઉતરે નહીં. કયું કામ તો સુદામાને કહેવાય નહીં. કયું સુદામા આવતીકાલે શું પ્રોગ્રામ છે? કયું લાલા તું પહેલાં તારો બતાવ. તો કે સવારના 7 વાગ્યામાં હું તો ઘરમાંથી નીકળી જાઉં, 8 વાગ્યામાં તો બધા મળવા આવે, એનું સોલ્યુશન 1:30-2 બપોરના વાગી જાય, પછી સાંજના પાછો ઘરે આવવું કે ન આવવું એમ કરી અને મારે તો જવું પડશે. સુદામા કે હજી કાળિયો આવો ને આવો છે. કહ્યું તું ઘરમાં ન રહે તો મારે અહીંયા શું સોનાની દિવાલો જોયા રાખવાની, હું કાલે જાઉં છું. એમ સુદામાના મુખમાંથી શબ્દ નીકળ્યા. દ્વારકેશ કહેવા લાગ્યા, હા હો, અમે એવા, આપણું ભલા ને આપણું ઘર ભલું, એમ કરીને દ્વારકાધીશ ઉતરવા લાગ્યા. સુદામા જાય ને ત્યારે એના વસ્ત્ર પાછા આપી દીધો. કહ્યું ઓહો, કાળિયો હજી લોભી લોભી, એમ કરી અને ભગવાન એક એક ગોળી મારે. નીચે ઉતર્યા. કહ્યું એ સુદામાજી, બીજી વાર આવો ને ત્યારે ભાભી ને બાળકોને બધાને લઈને આવજો, તો તમને તેડવા માટે રથ મોકલીશું. સુદામા કે અત્યારે મૂકવાની તો વ્યવસ્થા કર, બીજા વખતની વાત પછી છે. ઘણા અમને લઈ જાય પછી મૂકવામાં કહીએ તો કે થોડી વાર બેસો ને, હજી વાર છે એમ કરીને અમને બધાને સંગીત સંધ્યામાં આપણને ગમે ન ગમે પાછા બધા બિચારા પીવાની તૈયારીમાં હોય. બોલો વલ્લભા. એક પાર્ટી હોય એને શું કહેવાય? હા, હમણાં તો અહીં કાંઈ તો એવું મળતું નથી ને, નહીંતર ઘણા કહેશે કે આમાં કંઈ વ્યવસ્થા નથી. વ્યવસ્થા, મેં કીધું આ વ્યવસ્થા કયો છો? બાકી તો બધું મળે છે. તો એવી વ્યવસ્થા અહીંયા હોય નહીં. 3 વસ્તુ ધ્યાન, કથા સારી હોવી જોઈએ, આસ્થા સારી હોવી જોઈએ અને વ્યવસ્થા સારી હોવી જોઈએ. આસ્થા, કથા અને વ્યવસ્થા. તો વ્યવસ્થા બધા કરી રહ્યા છે, આસ્થા બધામાં છે. કથા એટલે આપણે કથાથી જ લાઈટ ગઈ હતી, કથાથી લાઈટ ગઈ હતી ને. બોલો ગોવર્ધનનાથ કી. તો હવે સુદામાને પાછા પોતાના નિવાસ સ્થાન ઉપર જાય. ભગવાને એની ઉપર અનુગ્રહ કર્યો અને ત્યારબાદની કથામાં જરસ્તુતિ આવે. શ્રુતિઓએ સુંદર મજાનું ગીત ગાયું. ગમે તેટલું જ્ઞાન હોય પણ તો છેલ્લે તો ભક્તિ વગર ઉદ્ધાર નથી. આ એક પંક્તિ કો સુનતે હોય શ્રુતયા ઉચો જય 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 યજામજિત દોષગૃભીત ગુણામ ત્વમસી મદાત્મના સમવરુદ્ધ સમસ્ત ભગ અગજગદોપ સામખિલ શક્ત્યવબોધક તે ક્વચિદ જયાત્મના ચચરતો નુચરે નિગમ. નિગમ એટલે વેદ. ગમે તેટલું વેદ ભણીએ પરંતુ પછી તો ભક્તિ જ શ્રેષ્ઠ છે. એમ કરી 9 અધ્યાયનો 10મો સ્કંદ ત્યાં વિરામ કરીએ. 11મા સ્કંદમાં સુંદર ભગવાનના બાળકો એકવાર પિંડારક ક્ષેત્રમાં ઋષિઓ આવ્યા. એવા 9 યોગેશ્વરો ઋષિઓ આવી અને ત્યાં નિવાસ સ્થાન કરતા હતા. જાંબવતીનો પુત્ર એને સુંદર મજાના ચણિયા ચોળી ધારણ કરાવ્યા છે. સાંબ જેનું નામ છે અને એને જાડી ચણિયા ચોળી પહેરાવી કયું આ ઋષિઓની પરીક્ષા કરીએ. કિમ પ્રશોષ્યતી, અરે આ છે ને સ્ત્રી, એને બાળક આવવાનું છે, તો આપ ત્રિકાલજ્ઞ છો ને, અને બાળક આવશે કે બાલિકા આવશે? ઋષિઓ તો અંતર્યામી હતા અને કહેવા લાગ્યા પ્રશસ્યંતિ વો મંદા મુસલમ કુલનાશનમ.
આ તો એવું બાળકને જન્મ આપશે કે તમારા કુલને ખાનદાનને બધાને પતાવી દે એવું મુસળ જન્મશે. અને મુસળ નીકળ્યું એ ઔષધિ વેરકા નામની થઈ. જે સ્નાન કરે બધું જ બોડીમાંથી બ્લડ બહાર નીકળી જાય એવી વનસ્પતિ નાશવાન પ્રગટ થઈ. ભગવાન ત્યાં પોતાના જ પૂર્વજો અપરાધ કરે, પરંતુ ભગવાન કહે છે હવે આ દ્વારિકા છે એ ડૂબાડવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. આપણા પુષ્ટિ માર્ગીય પ્રભુ કેવા તો કે વિરુદ્ધ ધર્માશ્રયી. જે દ્વારિકા ભગવાન ડૂબાડવાની તૈયારી કરે, ભૂતકાળમાં જોઈએ તો વ્રજમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે જલથી વ્રજવાસીઓને ભગવાન બચાવી શકે અને એ જ જલમાં આખા પોતાના વંશજોને ડૂબાડી પણ શકે. એમ ભગવાન વિરુદ્ધ ધર્માશ્રયી કહેવાય. આમ કરતાં કરતાં શ્રાપિત થયેલા પોતાના જ બાળકો નવયોગેશ્વરોની કથા બતાવે. દત્તાત્રેય ભગવાનના 24 અવતારોની કથા કહે. 5 અધ્યાયમાં ઉદ્ધવ અને ભગવાનનો સંવાદ કહે. આમ 11મા સ્કંદમાં સુંદર સુંદર ચરિત્ર કયા છે. બોલો રાજા, હવે શું સાંભળવું છે? અને 12મા સ્કંદ ઉપર જાય ત્યાર પહેલાં તો કહેવા લાગે, હે પ્રભુ, આપે મને ખૂબ સુંદર સંભળાવ્યું છે. શ્રાવિતો યચ્ચ મે સાક્ષાદ અનાદિ નિધનો હરિ. આપે મને ખૂબ સારા સ્મરણ કરાવ્યા છે. જેમ હમણાં 11મા સ્કંદમાં કહ્યું તો 11 યોગેશ્વરો, 9 યોગેશ્વરો, અને યોગેશ્વરોના નામ બોલે કવિર હરિરંતરિક્ષ પ્રબુદ્ધ પિપ્પલાયન આવિર્ભોત્રોથ દ્રુમિલ ચમસ કરભાજન તૈતે ભગવદ્રૂપા. બધા યોગેશ્વરોના સુંદર આખ્યાન છે. સમય અભાવે કેવળ ટચ કરતાં કરતાં આગળ વધીએ છીએ. દત્તાત્રેય ભગવાનના કેટલા ગુરુ તો કે 24. પૃથ્વી વાયુરાકાશમ આપોગ્નિશ્ચંદ્રમા રવિઃ કપોતો જગર સિંધુ પતંગો મૃદુ ક્રદુગજ આગળ મધુહા હરિણો મીન પિંગલા કુરરોર્ભગ કુમારી શરકૃત સર્પ પૂર્ણનાભે સુપ્રેશકૃ સંતે મે બહુરાજન ગુરવો બુદ્ધ્યુપાશ્રિતા. જેનાથી તમને મને કંઈક જાણકારી મળે એ આપણા માટે ગુરુ ગણાય. તો એવા દત્તાત્રેય ભગવાનના 24 ગુરુઓનું આખ્યાન આવે. પછી તો 5 અધ્યાયમાં ઉદ્ધવજી પૂછે, ભગવાન મને જ્ઞાનોપદેશ આપો. અને 5 અધ્યાયમાં ભગવાન શોર્ટ એન્ડ સ્વીટ કે સૌથી મોટો સ્વભાવ ઉપર કાબુ મેળવવાનો. સ્વભાવ વિજયમ શૌર્યમ. સુરવીરતા 4-5 જણાને બોડીબાદ થઈને પાડીએ એનું નામ નહીં, આપણો સ્વભાવ આપણા અંકુશ મારીએ એનું નામ છે સુરવીરતા. કહ્યું છે કે આવા બધા જ ગુણો ભગવાન મને ક્યારે મળે? ભગવાને કહ્યું, હે ઉદ્ધવ, હવે હું સ્વધામ જવાની તૈયારી કરું. આખું દ્વારિકા આજથી 7મા દિવસે ડૂબી જશે. દ્વાત્રિંશતિ અભિશેષિતા 2 કે 5 વ્યક્તિ માત્ર બચી શકશે. તે સમયે પ્લવ એટલે એક નૌકા આવશે. નૌકા એક મીન તરીકે ભગવાન ધારણ કરશે અને એના માર્ગે આપે જવાનું છે. બધા જેટલા પત્નીઓ હતા એને બ્રજમંડળમાં ભગવાન મોકલી દે અને પોતાના જ બાળકો 56 કરોડ યાદવોને આજે દ્વારિકામાં ડૂબાડવાની ભગવાન તૈયારી કરે. ધારે તો ભગવાન બધું જ કરી શકતા હતા, પરંતુ પોતાના જ બાળકોનો અપરાધ હતો. ભગવાન ત્યાંથી ખસવા લાગ્યા. ખસતા 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 સોમનાથ, ત્યાં પ્રાચીનો પીપળો, ત્યાં ભગવાન આજે ઠેંગણ રાખી પોતાના એક ચરણ ઉપર બીજું ચરણ દકાવ્યું છે. મૃગાકારમ તચ્ચરણમ વિવ્યાધ મૃગશંકયા. એક જરા નામનો પારધી આવ્યો. કહ્યું, આગલા જન્મનો વાલી હતો ને, અજાણતા મેં તને માર્યો. આ જન્મમાં તું તારું વેર ચૂકવી લે. એમ કરી ભગવાન પોતે વાલીનો ઉદ્ધાર કરે, આગલા જન્મવાળો. અને ત્યારબાદ ભગવાન સ્વધામ પધારે. ઉદ્ધવજી મહારાજની ઉપસ્થિતિ માત્ર એકની. તે સમયે ઉદ્ધવ ભગવાનને બહુ વાલા. ઉદ્ધવજી ભગવાનને વિનંતી કરે, હે પ્રભુ, નાહમ તવાંઘ્રિકમલમ ક્ષણાર્ધમપિ કેશવ ત્યક્તુમ સમુત્સહે નાથ સ્વધામનય મામપી. હે પ્રભુ, એકલા સ્વધામ પધારો છો, મને પણ લઈ જાઓ. તો કે નહીં ઉદ્ધવ, એકલા આવ્યા અને એકલા જ જવું પડે.
દેહના દંડ દેહ દ્વારા ભોગવવા પડે. ભગવાન બાણ ખાય અને આપણને એક સુંદર મજાનું ચરિત્ર સમજાવે. ભગવાન કહે, ઓર ઉદ્ધવ છેલ્લે શું જોઈએ? કહ્યું કે હે પ્રભુ, ધરાધામમાં અઘોર કલિકાલ આવશે, લોકો ક્યાં જઈને બેસશે, શું બોલશે? કહ્યું, આજથી મારું તેજ હું મારા ભાગવતજીમાં પધારું છું અને સ્વકીયમ યદ ભવે તેજ તચ્ચ ભાગવતે દધાન. ભગવાને પોતાનું તેજ એ ભાગવતજીમાં સ્વધામ જતાં પહેલાં પધરાવી દીધું છે. આમ કરતાં ભાગવતજીએ સાક્ષાત ભગવાનની જ પ્રતિમૂર્તિ કહેવાય. ઉદ્ધવજી કે મારે શું કરવાનું? તે સમયે કહ્યું, તું બદ્રિકાશ્રમમાં જા, એક સ્વરૂપે હું ત્યાં નિત્ય સમાધિ કરું છું. અને કહ્યું, પ્રભુ આપના અવલંબન વગર હું ત્યાં કેમ ઓળખી શકું? જ્યારે રામાવતાર થયો ત્યારે ભરતજીને જેમ પાદુકા પધરાવી, ઉદ્ધવજીને આજે પાદુકા પધરાવી દીધી છે. અને એ ઉદ્ધવજી મૈત્રેય ઋષિને મળ્યા, વિદુરજીની રીતે મળ્યા. આખા તૃતીય સ્કંદથી જે પ્રકાર ચાલુ થયો એટલી બધી સ્ટોરી છે. અને એ સ્ટોરીનો એન્ડ શાપિતથી થયેલી કથા શાપિતમાં પૂરી થાય. શરૂઆતમાં શ્રાપિત કોણ થયા? તો કે પરીક્ષિત રાજા. છેલ્લે શ્રાપિત કોણ થયા? તો કે ભગવાનના બાળકો. એટલે ભાગવતજી શું? તો કે શ્રાપિતથી થયેલી કથાને શ્રાપિત થયેલા ભગવાનના જ ઉત્તરાધિકારીઓ એની કોણ પોષણ કરે? તો કે આ ભાગવતજી સિવાય બીજું કોઈ નહીં. તમારા અને મારા પાપની સંખ્યા એટલી બધી નથી જેટલું ભગવાન ભાગવતજીમાં પોતાનું સામર્થ્ય ધરાવે. એકમાત્ર સૂકા ઘાસની મોટો ઢેર હોય તો એક ચિનગારી માચીસની ઇનપ છે, આખું બળીને ભસ્મીભૂત થઈ જાય. એમ સાગર કેવો છે? સંસાર સાગર પાપી છે. તમારું ને મારું સૂકા ઘાસ જેવું એવું પાપ ભગવાનના નામરૂપી એકવાર એક દીવાસળીની ચીબુક મારી દેશો, બળીને ભસ્મીભૂત થતાં વાર લાગતી નથી. પેલું જેમ ઘાસ બાળે છે એમ તમારું અહીંયા મારું ભગવાનના નામ દ્વારા પાપ બળીને ભસ્મીભૂત થાય. આવી કથા કહી 12મા સ્કંદમાં સુખદેવજી મહારાજ પૂછે, હે રાજન, હવે કંઈ સાંભળવું? તો તે સમય કે હવે મારે તમારું પૂજન અર્ચન કરવું છે. કહેતા કહેતા કહે છે કે હે પ્રભુ, કેવા આપ છો? તો કે કસ્મૈ વિભાસિતો યમતુલ જ્ઞાન પ્રદીપ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યત તત્શુદ્ધમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. ભગવાન પોતે કહેવા લાગ્યા છે, ઉદ્ધવજી હવે શું સાંભળવું? ઉદ્ધવજી મહારાજ બદ્રિકાશ્રમ ગયા. પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા, સુખદેવજી, હે સુખદેવજી, હવે મને કંઈ સાંભળવું નથી. મને એમ હતું કે મરણ બહુ વધારે દુઃખદાયક હશે. ગુરુદેવ, આપના મુક્તિ કથા રસને પીતા પીતા એવું લાગ્યું કે આ કથા જ બળવાન છે. મૃત્યુ આપણું શું બગાડી શકવાનું છે? અને મૃત્યુ પર વિજયની કથા, એનું નામ ભાગવતની કથા છે. આમ કરતાં કરતાં કહ્યું, 3 પરિક્રમા કરી દંડવત કર્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી. ક્યાંથી આવ્યા હતા ખબર ન પડી, ક્યાં ગયા ખબર ન પડી. છે તો હવે પરીક્ષિત એકલા જન્મેજય વગેરે દીકરા વાવ્યા. મોટો સાપ યાગ કરીએ, એ કોઈ સાપ જીવે તો પિતાશ્રીને ડંખ મારશે ને. અને તે સમયે અનેક ઋષિઓનો નિચોડ મળ્યો. જે રાજા મહર્ષિ યજ્ઞ કરાવવાના હતા તે જતા હતા, રસ્તામાં સર્પ મળ્યો. કહ્યું, ભૂદેવ, એક ઋષિકુમારે શ્રાપ આપેલો છે અને રાજા પરમ ગતિને પ્રાપ્ત કરવાની તૈયારી, વળી પાછો જીવાડીને સંસારમાં ક્યાંય એને ભટકાવશો. એમ કરી જે તક્ષક છે ઋષિને વિનંતી કરે. ઋષિએ પોતાના હાથમાં જલ લીધું. મોટો ઘનઘોર લીમડો હતો, બળીને ભસ્મીભૂત થયો. સાપે પણ પોતાનું સામર્થ્ય નાનકડી એવી જ્વાળા કાઢી ભયંકર વિષ થયો. બેયના સંવાદમાં એ મળ્યું કે તમે એને જીવવા નહીં દો, હું એને મરવા નહીં દઉં. બંનેને સંગાતે ચાલવા લાગ્યા. ત્યારે સુંદર મજાનું દ્વાર આવ્યું. બધા જ અંદર પ્રવેશ કરે, પરંતુ એક મચ્છર પણ જાય એવી સુંદર મજાની વ્યવસ્થા. પરંતુ જે પૂજાપાનું સુંદર સાહિત્ય, એમાં ફૂલ, એમાં કીડાના સ્વરૂપે સર્પ અંદર પ્રવેશી ગયો. બોલો ગોવર્ધન. સરસ વિધિ થઈ.
દેશ દેશાંતરના સર્પ આવીને બળી ભસ્મીભૂત થાય, વિધિની પૂર્ણાહુતિ થાય, મંત્ર પુષ્પાંજલિનું પુષ્પ અનાયાસે જે પુષ્પમાં કીડા સ્વરૂપે તક્ષક બિરાજે એ જ પુષ્પ પરીક્ષિતના હાથમાં આપ્યું. હે રાજા, છેલ્લી વિધિ છે મંત્ર પુષ્પાંજલિની. મંત્ર પૂરા થયા, કીડાના સ્વરૂપમાંથી તક્ષક બહાર આવ્યો. રાજાના જમણા પગના અંગૂઠામાં ડંખ મારી સડસડાટ નીકળી ગયો. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય. આવી રીતના ભાગવતજીના 12 સ્કંદ અને છેલ્લા 2 શ્લોકો છે. હું અહીંથી બોલાવું, પછી આપ બધા બોલજો. 12મો સ્કંદ 13મો અધ્યાય છેલ્લા 2 શ્લોક. ભવે ભવે યથા ભક્તિ ભવે ભવે યથા ભક્તિઃ પાદયોસ્તવ જાયતે પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વન્નો યત પ્રભો નાથસ્ત્વં નો યત પ્રભુ નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વપાપ પ્રણાશનમ સર્વપાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ પ્રણામો દુઃખ શમન તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી. જય. અહીંયા સુંદર મજાના 12 સ્કંદની યથામતિ યથારતિ યથાગતિ ભગવાનના ગુણાનુવાદ ગાયા. આજે પાછી આખા ભાગવતજીનો નિચોડ કહેવાનો હોય છે. 5-7 મિનિટમાં એ સાંભળી લઈએ, જેને હુંડી કહેવામાં આવે. ભાગવતજીની હુંડી અને રામાયણની ભૂસુંડી, આ 2 પાકું થઈ જાય તો આખું ગ્રામર પાકું થઈ જાય. બોલો ગિરિરાજ. તો હુંડી અને ભૂસુંડી બોલવા તો દેશે થોડું, કારણ કે આ બધા માઇક છે, હવે ચેન્જીસ માંગે ને. બોલો ગિરિરાજ. તો સુંદી પહેલે દિવસે આપણે આવ્યા, શોભાયાત્રા કાઢી, ભગવાન રામલલ્લાને ચરણેથી નિર્મળાબેનના શ્રી મસ્તક ઉપર આપણે પ્રધાન પોથી પધરાવી. બીજા બધા પોથી યાત્રામાં જોઈન્ટ થયા. જેણે પોથી લખાવી એની ઉપર પણ પોથી ગંગાજીના પાવનતમ કિનારાથી નીકળ્યા. બોલીએ ગંગે મૈયા કી જય. ત્યાંથી નીકળતા બેન્ડવાજાવાળા 3 વાર બેન્ડવાજાવાળા આવ્યા. મને ઓળખી ગયા છે. વાપસ કભી આएंगे, વાપસ કભી આएंगे. કારણ કે એને બહુ ઉડતા હતા ને પૈસા, એટલે ગમી ગયા હતા આપણે. બોલો વલ્લભા. હવે એટેચમેન્ટ થઈ ગયું છે. કહાં સે લાયે સબ? મેં કીધું બંબઈ સે આયે हैं. તો કે ઇધર કોઈ रुकेंगे? મેં કીધું નહીં, મેરે અલાવા કોઈ નહીં रुकेंगे ઇધર નહીં. તો આવી રીતના આપણે શોભાયાત્રા નીકળી. પાવનતમ બધાય ગાન નાટ્ય કૂદ્યા અને પછી પોથી પધરાવી. પહેલે દિવસે સુંદર મહાત્મ્યની કથા કરી. સુંદર 6 અધ્યાયમાં એમાં ભગવાન અનિષ્ટની નિવૃત્તિ, ઇષ્ટની પ્રાપ્તિ, એમાં સૌથી પહેલાં ભગવાનની કથા સાંભળી. નારદજીનો સંવાદ, ભક્તિમૈયા દુઃખી ભક્તિના માટે સુંદર ભાગવતજી કથા સાંભળે. જ્ઞાન અને વૈરાગ્ય 2 યુવન બને. ત્યારબાદ આત્મદેવ નામનો બ્રાહ્મણ ધુંધુલીથી ધુંધુકારી, અને તેને ત્યાં ગોકર્ણ મહારાજ જ્ઞાનોપદેશ કરતા ભાગવત કથા કરે અને ધુંધુકારીનો ઉદ્ધાર થઈ જાય. આ 6 અધ્યાયમાં નિચોડ આપણે સાંભળ્યો. પ્રથમ સ્કંદ 19 અધ્યાય, 3 વક્તા અને 3 શ્રોતાની કથા. 3 અધ્યાય અને 13 અધ્યાય, સરવાળે 19 અધ્યાયનો જે કથાનો પ્રસંગ, એનું નામ પ્રથમ સ્કંદ, જેનું નામ અધિકાર લીલા. જેમાં પાંડવોએ ભગવાનના યશ ગાયા. દ્રૌપદીએ, કુંતીએ, યુધિષ્ઠિર મહારાજે, ભીષ્મ દાદાએ ભીષ્મ સ્તુતિ કરી. પરીક્ષિત રાજા મૃગ્યા ખેલવા જાય અને રાજાનો અપરાધ કરે. ઋષિનો તે સમયે મળેલો સાપ મળે. શ્રાપિત થયેલા પરીક્ષિત રાજા બીજા સ્કંદમાં ગંગાજીના કિનારે આવ્યા. ગંગાજીના કિનારે સુખદેવજી મળ્યા. સુંદર મજાના 2 અધ્યાય અને 6 અધ્યાય, 10 અધ્યાયનો દ્વિતીય સ્કંદ, જેની સાધન લીલા કહેવાય. ભાગવત ચતુશ્લોકી સંસારનું વર્ણન કરી અમુક્ત બનાવી. તૃતીય સ્કંદમાં સુંદર મજાના 33 અધ્યાય, એની અંદર કહેતા કે ગ્રહસ્થાશ્રમ કેવો હોવો જોઈએ. મનુ રાજા અને શત્રુપા રાણી, બ્રહ્માજીના માનસમાંથી ઉત્પન્ન થયેલા સનક, સનંદન, સનાતન અને સનતકુમારો. ત્યારબાદ માતા દેવહૂતિ અને કરદમ ઋષિનો ગ્રહસ્થાશ્રમ. ત્યારબાદ
સુંદર મજાના કશ્યપ ઋષિ અને માતા અદિતિ મૈયાનો ગ્રહસ્થાશ્રમ એમ તૃતીય સ્કંદમાં સાંભળ્યું. ચતુર્થ સ્કંદમાં સતી ચરણચિત્ર સાંભળ્યું. વિસ્પાન નીકળવા માટે મહાદેવજી પધાર્યા. સસરાજીને જમાઈને વૈમસ્ય થયું. સતીએ દેહનો ત્યાગ કર્યો. અર્થવાધ્યાયમાં ધ્રુવજી મહારાજ અણમાનીતી દીકરીના દીકરા છે. ભગવાનની ભક્તિ કરી, ભગવાનની ગોદ મળી, ભગવાનના લોકમાં ગયા. ત્યારબાદ પ્રચેતાઓએ ભગવાનની સ્તુતિ કરી. અંતિમ સમયે કચ્છમાં નારાયણ સરોવર નાભી સુધી જલમાં રહી પ્રચેતાઓએ તપ કર્યું. પૃથુરાજાના જન્મની કથા કહી. પંચમ સ્કંદમાં ખગોળ ભૂગોળનું વર્ણન કહ્યું છે. આ પૃથ્વી બહુ સરસ છે. અનેક નદીઓ, અનેક સાગરો, અનેક સુંદર પર્વતો છે. એની બધી વિધિ કરતાં કરતાં એમાં જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર જેનું નામ ઋષભદેવજી, એના આખ્યાન, ભરત આખ્યાન, જળ ભરત આખ્યાન, રાજા રહુગણને ભગવાન જ્ઞાન આપે એ કથાનો ઇતિહાસ પંચમા સ્કંદમાં. ષષ્ઠ સ્કંદમાં આપણે બધાએ સાંભળ્યું અજામિલનું આખ્યાન. અજામિલ છે નારાયણ બોલે, ભગવાનના લોકમાં ગયા. ચતુશ્લોકી સુંદર મજાની વૃત્રાસુરે ગાય, ભગવાન પ્રકટ થયા. પછી તો ભગવાનનું નારાયણ કવચ ત્વષ્ટા ઋષિએ આપેલું. દધીચીના અષ્ટમાંથી એક સુંદર મજાનું આયુધ બનાવ્યું. ઇન્દ્રને રાજગાદી મળી. એનું નામ ષષ્ઠ સ્કંદ. સપ્તમ સ્કંદમાં આહ્લાદ વિલાસ ઉલ્લાદ પ્રહલાદ, હિરણ્યકશિપુની અને પ્રહલાદજીની કથા. તમમાંથી ભગવાન પ્રગટ થાય, પ્રહલાદજીનો ઉદ્ધાર કરે અને ત્યારબાદ ભગવાન સુંદર ભક્તિ આપે. અષ્ટમ સ્કંદમાં સૌથી પહેલું ગજેન્દ્ર નામના હાથીએ સ્તુતિ કરી. ભગવાન પ્રગટ થયા. ગજેન્દ્ર અને ગ્રહનો બેનો ઉદ્ધાર કર્યો. સમુદ્ર મંથન કર્યું. ભગવાન આશુતોષને વિસ્પાન કરવું પડ્યું. આગળ જતાં જતાં 14 રત્ન નીકળ્યા. સાક્ષાત લક્ષ્મીજી અને લક્ષ્મીજી નારાયણને વર્યા. ત્યારબાદ અનેક અનેક રત્નો નીકળ્યા. પછી તો અમૃત નીકળ્યું. ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. મોહિની નારાયણ થયા. દરેક દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. સત્યવ્રત રાજાની કથા કહી. અષ્ટમ સ્કંદ ત્યાં વિરામ લે. નવમ સ્કંદમાં 2 સુંદર મજાના પ્રકરણ, 9 અધ્યાયના. અને કહેતા એક ચરિત્રમાં સુંદર ચંદ્રવંશની કથા અને બીજામાં સૂર્યવંશની કથા. તો સૂર્યવંશમાં ઇક્ષ્વાકુ, નૃગ, સર્યાતિ, દિષ્ટ, દૃષ્ટ, કરુષ, નરિષ્યંત એ બધાના ચરિત્ર કયા. ભગવાન ભાગીરથી ગંગા કઈ રીતે આવે એની કામના કરવા લાગ્યા. સગર રાજાએ તપ કર્યું, અંશુમાન રાજાએ તપ કર્યું અને ત્યારબાદ આપણા ભગીરથ રાજાએ તપ કર્યું. ભાગીરથી આવ્યા. 60,000 સગરના પુત્રોનો ઉદ્ધાર થયો. એ જ વંશમાં આગળ જતા દશરથ રાજા, એને ત્યાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને ભગવાન વનમાં પધારે. અનેક વનમાં રાજસાધુ, સંતો, મહાપુરુષોનું સાન્નિધ્ય સેવે. પુનઃ રાજગાદી ઉપર રાજા સિંહાસન બેઠા.